સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025ની આવી રહી છે, જેમાં પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નંબર 1માં પ્રજાના 5 વર્ષમાં જે વિકાસના નામે જે વોટ લેવાયા છે અને વિકાસના કામ નથી થયા એ પ્રજાના મુખેથી સાંભળીશું. આ જે પાણી પીવાનું આપે છે અમને બરાબર, એની અંદર આ માણસ જે પાણી ચાલુ કરે છે ને રિપોર્ટર એ મય સંડાસ જવા જાય છે. કેવા જઈએ છે કે કના બાપાનું છે સંડાસ અમે મય કરશું. તમને બધી સગવડ મળી જશે, રસ્તાની, પાણીની, લાઇટની બધી સગવડ મળશે, પણ હજુ સુધી મળી નહીં. બરાબર. અને ઓય પાણી આવે છે બહુ ગંદુ, ગટરનું પાણી ચોખ્ખું નહીં આવતું, ભેંસના મૂતર જેવું એવું પાણી અમારે પીવાનું. 5 વર્ષ એ વખત આવ્યા હતા ક્યાં માટે. શું નામ તમારું? વિશાલસિંહ બાબુસિંહ રાઠોડ. કયો વિસ્તાર છે આપનો? આ રે એક નંબર. બરોબર. કયો એડ્રેસ શું લખાય છે? ચંચલવાડા. બરોબર. શું આપના નગરપાલિકા તરફથી શું સુવિધા આપવામાં આવે છે અને શું નથી આપવામાં આવતી? હા, માલદા રોડની સમસ્યા છે, ચોમાસામાં હેડવાની તકલીફ છે, એટલે ચલો હું પાણી ભરાય છે. બરોબર છે. પાણીની તકલીફ પડે છે અને લાઈટો નહીં, થોભલાથી ખરા પણ લાઈટો જ નહીં. ચાલવામાં ગટરનું પાણી ભરાય છે ને એ વસ્તુ ગટરમાં તો માટી ભરાઈ પડી. પીવાનું પાણીની સુવિધા મળી રહે છે? ના, એટલે પીવાનું તો બોર ઉપરથી પણ લાવવું પડે. એવું હોય છે. અને તમારા જે જૂના કોર્પોરેટર હતા એ કોર્પોરેટરને તમારી સમસ્યાઓ જણાવેલી છે? જણાવેલી છે. શું કહેતા હતા એ? કોઈ જવાબ નથી. થઈ જાય. શું નામ છે જૂના કોર્પોરેટરોનું? ગોવિંદભાઈ. કયા પક્ષમાંથી આવતા હતા? એક નંબર ભાજપ. તમને શું વાયદા કર્યા? એ કરવાનું કીધું છે અત્યાર સુધી, પણ હજુ કર્યું નહીં. આજે 5 વર્ષ થઈ ગયો એ વાત. 5 વર્ષ એ વખત આવ્યા હતા ક્યાં માટે. તમને બધી સગવડ મળી જશે, રસ્તાની, પાણીની, લાઇટની બધી સગવડ મળશે, પણ હજુ સુધી મળી નહીં. આ તમે જોઈ શકો છો. અને પાણીની સમસ્યા એટલી છે કે પાછળ બતાવો કે 5 ફૂટનો ખાડો ગોળેલો છે. એક જ જણ 5 ફૂટનો ખાડો ગોળેલો છે, ત્યાંથી પાણી ભરીએ. અને રોડની સમસ્યા તમે જોઈ જ રહ્યા છો તમારા અંદર લાઈવમાં, બરોબર કે આ સમસ્યા છે. 5 ફૂટ તો પાણી ભરાય જાય, કાદવ, કીચડ, ગંદકી, બરોબર. કોઈ સાફ સફાઈ નહીં. ટાંકાની સાફ સફાઈ આજ 12 વર્ષે એક વખત કરવામાં આવી હશે, બરોબર. અને પાણી પણ એવું ઉધઈ વાળું આવે છે, કેવું ઉધઈ વાળું પાણી. અને 5 ફૂટ પાછળ બતાવું, લાઈવમાં આવી શકો છો તમે, બતાવી દઉં કેટલો ઊંડો ખાડો કરીને પાણી ભરીએ છીએ, બરોબર. અડધો કલાક અને ટાંકો ઓવરફ્લો થઈ જાય અને ચકલીએ પાણી ના આવે. એ અમાર તો પેલી સમસ્યા, રોડ, ટાંકી, સ્ટ્રીટ લાઇટો અને પાણી અને ગટરની સુવિધાઓ. રસ્તાની સુવિધા કરજો. અને આપણે છેલ્લું ઘર છે, અંધારામાં પડ્યા, એક બાજુ ખાડા છે, બરોબર. આ ચૂંટણી આવી છે તો કયા કયા નેતાઓ જે જૂના હતા એ તમારા જોડે વોટ માંગવા આવ્યા? રાતી બધા આવ્યા હતા, ગોવિંદભાઈ આવ્યા હતા, તોરાજી આવ્યા હતા, બધા આવ્યા હતા રાતે. એમને સમસ્યાઓ તમારી જણાવી હતી કે બતાવી રાતે. શું કે જણાવતા હતા? એ કિસ્સો થઈ જશે. 5 વર્ષમાં થઈ ગયું? અને કોઈ કોર્પોરેટર સાહેબ પણ હાજર હતા નથી. બીમારી થઈ જાય છે, તાવ આવી જાય, માથું સડી જાય, કેવા જઈએ કે જે આવે છે પાણી આવી શકે છે, બરાબર. કોઈ બી પણ મળી જાય છે, વૈગાડી કોઈ મળી જાય છે. અમે ચકલીનું પાણી માંગ્યા, આડો તો નહીં અમારો ચૂલ્લો ગરમ કરવાનો, પણ લગન ફંક્શનમાં પાણી ના આવે, ચૂલ્લો ગરમ કરવાનું પાણી માંગ્યું હોય તો પાણી અમને એમ કહે છે એ લોકો કે નગરપાલિકામાં જઈને તમે અરજી કરો તો અમે પાણી આલ લે, તમને અમે પાણી આલ લે નહીં. તો કઈ રીતે અમે કરી શકીએ? પાણી ટોકામાં પાણી સોડા, ટોકામાં પાણી સોડા, એક પછી 40 મિનિટ કે 30 મિનિટ પાણી અમને આલે. ટોકો ભરાઈને ઉપરાઈને ખૂબ નારિયું ભરાઈ જાય પાણીનું. કેવા જે ઉપરથી અમને લડવા આવે લોકો. કના બાપાનો રસ્તો છે, જે તોડી પડાકા કરવા હોય કરી નાખો. આવી રીતે અમને આવા સવાલ આલે તો કઈ રીતે અમે કરી એવું શકીએ? કોણ બોલે છે તમને? આ પાણી ચાલુ કરવા વાળા. કોર્પોરેટ? હા, પાણી ચાલુ કરવા વાળા અમને એવું બોલે. બરોબર. પછી કરવાનું. શું નામ છે ઓપરેટર? અમૃત. આવું અમને સવાલ બોલે. ભાઈ રસ્તામાં પાણી જાય છે, રસ્તો ખરાબ થાય છે, તમે આ પાણી બંધ કરો તો અમને આવા સવાલ બોલે. આબા જવાનો કોઈ સારો રસ્તો નહીં મેલ્યો, ગટરો હારી નહીં મેલી તો કરવાનું હું અમારે. લોકોના બોડા અમે પાણી પીવાનું કરવા જઈએ. કેવી રીતે અમે કરી શકીએ? અમે નારી જઈએ, મજૂરી જઈએ, અમે આ પાણીનું કરીએ. તમારા ગામમાં અમે 5 વર્ષથી અમે કહીએ છીએ કે અમને બોર કરી આલો, અમને બોર કરી આલો, તમને બોર કરી આલતા નહીં. આરી પાણી તમારે પીવું હોય તો પીવો કે કોઈ નહીં, બરાબર. આવી રીતે અમને સવાલ આલી દે છે લોકો. આ જે પાણી પીવાનું આપે છે અમને, બરાબર, એની અંદર આ માણસ જે પાણી ચાલુ કરે છે ને રિપોર્ટર એ મય સંડાસ જવા જાય છે. કેવા જઈએ છે કે કના બાપાનું છે સંડાસ અમે મય કરશું. કાયમ ડબલું ભરી 2-3 ટાઈમ આઈ મય સંડાસ કરવાનું. હારું અંદર બરાબર, એ ખુલ્લી જગ્યા વેરો સંડાસ કરે. હારું એવું પાણી અમે પીએ? પીએ અમે પાણી ના પીવાની પાણી પીવા લાયક તે પાણી છે જ નહીં. એ પાણી પીવા લાયક ખરું? પાણી ચાલુ કરવાનું કે જે અઠવાડિયે 15 દાડે પાણી આપો અમને. પાણી કાજે અમે કહીએ તો કે નગરપાલિકામાં આખું ગામ ભેગું થઈને જઈને તમે અરજી કરો તો કેટલી ફર અમે અરજી કરીએ, કેટલી ફર અમે કહી શકીએ? તો આજે તું પગાર લેશે એ પણ બોને તું પાણી ચાલુ કરાય એમના માટે. પાણી
ઢોર ઢખન જીવ જંતુ માણસ બધું પાણી કાઢ્યા ગામમાં તડપસ હા આજે આપણે તો ગમે તે જગ્યાએ બેડું પાણી બનાવી પીશું પણ આજે જન્મ ચો પીવા જશે હા જન્મ ચો પીવા જશે હારું આ સંડાસ કરવાનું બાદ સંડાસ બનાવી સમનો હા સંડાસ બનાવી પીવાની જગ્યાએ પાણી નહીં ને તમે આજે સંડાસ કરો અંદર આખું ચોમાસું અંદર સંડાસ કરીને અત્યારે હાલે અમે આઈને સંડાસ જ કરવાની તો કોપરી પાણી હું લેવા જવા દેશે તે તો બનાવી જવાય આપણે કીધું હોય તો પાણી જવા દેવાનું રાતે 10 વાગ્યા સુધી પાણી ચાલુ રાખવાનું શું નામ છે તમારું? કડિયા પેમીલાબેન રણછોડભાઈ, અને કયો વોર્ડ લાગે છે તમારા? વોર્ડ નંબર 1. એક નંબર. શું તકલીફ શું છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં સાહેબ ચકલે પાણી જ નહીં આવતું 15 દાડા સુધી તો બરાબર. પછી મારે પગ નહીં બે ને મારે બીજે પાણી ભરવા જવું પડે. આજે પાણી આવ્યું છે. આજે પાણી આવ્યું? આજે હા. સારું પાણી આવ્યું છે? ના એ પાણી તો જેવું આવે છે એ જ આવે છે. પ્રોબ્લેમ તો પાણી નથી. અમારે તો બોર્ડની વ્યવસ્થા જુઓ. બરાબર. એટલે પાણી આમ ચોખ્ખું નથી આવતું કે શું ના. તકલીફ શું છે આમ પાણીમાં? પાણીમાં સાહેબ છે ને આમ શરીરમાં ખલાસ ઉપડે ઘણો પડે છે. બરાબર. જજુ આવી અડાગ આવી બરાબર. અહીંયા પછી સફાઈ માટે કોઈ કર્મચારીઓ આવે છે કે કચરો પેલા લેવા નતા આવતા કર્મચારીઓ. હવે 2 દિવસથી કર્મચારીઓ આવી છે. 2 દિવસથી જ આવે હા, છે? 2 દિવસ. એ પેલા કદી આપી આવતા પેલા નતા? નતા આવતા કચરો લેવા કોઈ દાડો. બરાબર છે. એ સિવાયની બીજી કોઈ લાઇટની એવી સુવિધા કે હા, લાઈટો બધી બંધ હતી 12 મહિના સુધી. શું કરવાનું? આ કાલા ઈન કરી જશે હોશ. બેના ખાડો કેમ કર્યો છે? આ પાણી નથી આવતું એકલા સાહેબ પાણી આવતું જ પાણી નથી? નથી આવતું તમે ખાડો કરે ઘરે છોકરો પડે તો શું કરવાનું ઘેર હોય ને છોકરું પડે તો હાથ પગ ભાગી જાય તે પણ પાણીની વ્યવસ્થા નહીં એકલા મારા ખાડો કરીને પાણી તો ભરવું પડે ને આ ખાડો કરવાથી તમને પાણી મળી રહે છે? હા થોડું આવે તગાર મૂકીએ તને પાણી આવે બરોબર છે. એનાથી પાણી તમારે સુવિધા પૂરી મળી રહે છે આખા ના દિવસની? મળી જાય તોય પણ શું કરે કયો ઘરે ઘરે કોઈ આવડો ખાડો કરવાની જરૂર નથી આવતી ને આ જેના બચ્ચા મોય પડી શું નામ છે બેન તમારું? અલકાબેન કયા વિસ્તારમાં રહો છો? આ ચંચળબાના વોર્ડ નંબર 1 માં શું તકલીફ છે તમારા વોર્ડમાં અને શું પાણી- સુવિધાઓ મળી રહે છે તમને? ખાલી લાઇટ ની સુવિધા છે બરાબર. અને પાણી અસ્વચ્છ આવે. સ્વચ્છ ભારત હોય તો સ્વચ્છ પાણી મળતું નથી. બરોબર છે. બરોબર. પછી લાભાર્થી યાદીમાં કે તમારું નામ નથી બરોબર. તો હવે 60 વર્ષ મને પૂરા થવાય મારે મજૂરી તમે થાય. કેટલા સમયથી અહીંયા મતદાન કરો છો? અમે તો અહીંયા તો લગભગ પેલા ગામમાં રહેતી સાહેબ પછી અહીંયા આવી ગયું. એટલે પણ કેટલા વર્ષથી આ તમે લગભગ ભાજપ આવી ત્યારની તો અહીં તો હું વોટ આલું જ છું જ. વોટ તમે આપો છો અહીંયા આ જ વિસ્તારમાં? હા બરોબર. અને મતદાર યાદીમાં તમારું નામ છે ને લાભાર્થી યાદીમાં નથી? નથી. એવું કોણ જણાવે છે? એ નગર પંચાયતમાં મારા ભાઈ ગયા હતા ને 62 વર્ષ થયા તે એવી જોવા ગયા ને તે કે તમારું નામ જ નથી. બરોબર. અમારા ભાઈ છે ને હું અહીંયા બેન છું એમની. શું બેન તમારું નામ શું છે તમારું? કપિલાબેન, કયો ને વિસ્તાર લાગે છે તમારે? વોર્ડ નંબર 1. બરોબર. શું તમારા વોર્ડમાં શું શું સુવિધાઓ મળી રહે છે અમારે નગરપાલિકા તો તરફથી? બધું કશું મળતું નહીં. આ ગટરો બરાબર બનાવતા નહીં. મકાનનું તો કહીએ પણ આ પાણીનું નહીં. અત્યારે બધાને નવા રોગ ચાલુ પીવા થઈ માટે ગયા પાણી ક્યાંથી આવે છે છે. તમારે? પાણી આવે છે નર્મદાનું. બરોબર હા. છે. એ તમારી ચકલીમાં પાણી આવે છે ખરું? આવે ખરું હા. પણ ગંદુ આવે એટલે અમે માય ભરી લાવીએ આજુબાજુ કુવાથી. અમુક વખત બને રે તો 3-4 તારા થઈ જાય તારે પાણી આવે અને ચૂંટાઈને આયા પછી 5 વર્ષ સુધી અમુક વારવાનું નહીં, લમણું વારવાનું નહીં. બોલો બેન, શું જણાવું તો તમારે? એ બધું કઈ જોઈશે ને પછી જોવા આવતા નહીં હમુરદાય. શું કઈ જતા રહ્યા હતા તમે? બોર્ડ કરી આલશું તમને વારું કરી આલશું પોણી બધી સગવારીઓ કરી આલશું ગમો બોર્ડ કરી આલશું કરે સ્ટેશન કરી આલશું તું કઈ જા પણ કોઈને કશું ના કર્યું બધો ગમો જવું પડે છે આ જોઈ જોઈને જતા રહ્યું કઈ બોલી જે દહડ હે આપતા નહીં જોવા માટે કચરો ભરવા માટે કોઈ ગાડી આવે? આમ આવે છે આમ જાય અમે નથી જાય હા નકર નથી આથી ગાડી ના આટલા વાર હોતી આઈ જ નહીં ગાડી હમુરદી આઈ નહીં ગાડી આટલા વાર હોતી. શું નામ બેન તમારું? જ્યોત્સનાબેન. હા, શું સુવિધા શું મળે છે અને શું સુવિધા નથી મળતી તમને? ઓય કોઈ સુવિધા સદ નહીં. પાણીની બહુ ત્રાસ સહી. ઉનાળામાં તો અમે જો 2 દાડા પાણી આવ્યું પછી 4 દાડા રજા. 1 દાડા પાણી આવીને 4 દાડા રજા. મારા જ્યોતિ ભટકવું જ પડે છે. ઉનાળાનો બહુ ત્રાસ છે આ પાણીમાં. આ ચંચળબા નગરમાં જ આટલો પાણીનો ત્રાસ જોયો. કોઈ ગામડામાં આટલો ત્રાસ નહીં. તાનો અને ઓય પાણી આવે છે બહુ ગંદુ. ગટરનું પાણી ચોખ્ખું નહીં આવતું. ભેંસના મૂતર જેવું એવું પાણી અમારે પીવાનું. તાનો અમે મોદો પડી અમારા છોકરો મોદો પડી એ બધું નહીં જોવાનું. આમ બધા ખોહ થઈ બધા રોગ થાય છે. પાણી પીવા માટે ક્યાંથી લાવો છો તો પછી? પીવા પાણી લાવીએ છે બધા બોર ઉપર આડાવરા કુવાથી ભર લાવીએ છે અને હોય તો કલાકે પાણી પૂરું આવતું નહીં. 1 કલાકે પાણી ના નહીં આવતું. અડધું ભરાય કે ના ભરાય બંધ થઈ જાય પાણી. બરોબર. તાના આમ પાણી વસ્તારી હોય છોકરો બકરો તો પાણી જોવો કે ના જોવો તો 30 મિનિટ પાણી આવે તે 30 મિનિટમાં હું પાણી ભરાય સાહેબ તમે જ કે
કલાક તો પાણી પૂરતું સોરવું પડે ને. અને 8 વાગ્યા વગર પાણી સોરતા નહીં. આ શોક બધા કુવામાં જવાનું હોય ખેતરમાં તો લોકો કુવામાં કેટલા વાગે જાય? સવારે વહેલા નહીં તો 7 વાગે તો પાણી સોરવું પડે ને. તમારા વોર્ડના જે ચૂંટાઈ આવેલા જે સભ્યો હતા જૂના એમને તમે આ વિશે બધી જાણકારી આપી હતી કે એ બધા આપેલી જ છે. બધા કઈ જતા રહે, હું આ કરીશું તે કરીશું, કોઈ વાપરતું જ નહીં. ઓટ લેવાના હોય તાને આવશું, પછી 5 વર્ષથી હુઈ જોય તો ઈવાના 1 કલાક માટે હોય ચંચળમાં આપવાનો ટાઈમ નથી. એમ ના પાહન કોઈ આવતા નહીં જોવાય. ઓટ લેવાનો તો ગળી આપવાનું દોડીને, બસ તો કોઈ હોમીએ જોતું નહીં. કચરા વાળાની પેટીએ નહીં આવતી, ખાલી આ ચૂંટણી આવવાની થઈ એટલે એમ રહી આવે છે, બાકી ઓમ કચરો લેવા કોઈ આવતું નહીં. અત્યારે આજે ચૂંટણી આવી રહી છે 16મી તારીખે, તો કયા કયા પક્ષના ઉમેદવારો અહીંયા જાહેરાત માટે આવ્યા હતા? ગોવભાઈ, પછી એક બીજા પેલા તોરાજી, પછી એક બીજા ભાજપ વાળા જ આવી છે, પણ એ બીજા મને નામ આવડતું નહીં સાહેબ. બરોબર. એ લોકો શું જણાવે છે હવે? એ કોઈ છે અમે બોર કરી આલશું, આ કરશું તે કરશું, પછી કશું કરતા નહીં. ઓટ લઈને જત રહ્યા, પછી આવી જાય, પછી પતી ગયું, પછી જોવાય આવતા નહીં. છેલ્લા 5 વર્ષની અંદર તમારા ગામની અંદર કોઈ સુવિધા આપવામાં આવી કોઈ સુવિધા કરી નહીં. આ રોડ કરે ને એટલો જ, આ ગટરો કરતો આટલા પાઇપ નાખ્યા, કોઈ ગટરોમાં ભલીવાર નહીં. ટૂંક સમયમાં અમે નવી માહિતી લઈને આપની સમક્ષ આવીશું. માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે અને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.